નમસ્કાર મિત્રો, એક કબૂતર ક્યારનું ટેરેસ પર જખમી થઈને બેસેલું છે, એનાથી ઉડી શકાતું નથી. હવે પ્રોબ્લેમ શું છે આપણને ખબર નથી, પણ આપણે જોયું એટલે હવે આજની નાઇટ માટે ને પાણી અને થોડાક ચોખાનો આપણે એને બંદોબસ્ત કરી આપ્યો, કેમ કે એનાથી બિલકુલ ચલાતું નથી. એટલે અશક્તિને લીધે કાલે જરાક થોડીક એની તબિયત બગડી શકે, એટલે આનામાંથી એની રીતે પાણી પીશે ને થોડી ઘણી શક્તિ લઈ શકશે. હવે એના પગની નીચે છે ને કવર પહેરાવેલું છે, એટલે કોઈનું પાડેલું છે. આપણે કાલે સવારે તપાસ કરશું આ કોનું છે કબૂતર, એમ વાત કરી છે, 2-3 ફોન કર્યા. એટલે ત્યાં સુધી આપણે એક રાત માટે એને કંઈ નહીં થાય એવું વિચાર કરીએ. એટલે આપણા બંધારણની અંદર અનુચ્છેદ 51A(G), જેની અંદર આપણી મૂળભૂત ફરજ છે કે જંગલો, વન્ય પશુ પક્ષીઓ પ્રત્યે દયા રાખવાની અને પર્યાવરણને બચાવવાની, એ આપણી નૈતિક ફરજ છે, આપણા બંધારણમાં આપવામાં આવેલું છે. એટલે આ રીતે મૂકી આપીએ.